સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। મેઘરાજાની સાર્વત્રિક બેટિંગથી ઉત્તર ગુજરાત પાણી પાણી। બનાસકાંઠા અને વાવ થરાદ પંથકમાં વરસાદી માહોલથી જગતનો તાત ખુશખુશાલ। રથયાત્રા પૂર્વે જેહાદી મોડ્યુલનો પર્દાફાશ થતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ। પાલનપુરના ભાગળ ગામે જૈશના આતંકીઓને સાથે રાખી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનું લાઇવ રિકન્સ્ટ્રક્શન। જળ સંચયના નામે કરોડોની ગ્રાન્ટો કાગળ પર, છતાં વાસણ ગામનું તળાવ અધૂરું। તળાવ ઊંડું કરવાને બદલે પાળ બાંધી એજન્સી રફુચક્કર થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ। લાખણીમાં ટેકાના ભાવે બાજરી ખરીદી ન થતા કચેરી બહાર અનાજ ઢોળી ખેડૂતોનો અનોખો આક્રોશ। ખાતા બ્લોક હોવાના આક્ષેપ સાથે ધરણા યોજાયા। ચક્કાજામ અને આત્મવિલોપનની ચીમકી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આજે ચોમાસાની સિઝનનો તાજો રેઇનફોલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદી આંકડા સામે આવ્યા છે। આજે જિલ્લાના ધાનેરા અને હરાદ તાલુકામાં સૌથી વધુ 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેની સાથે જ હરાદમાં સિઝનનો કુલ વરસાદ 109 મિલીમીટર પર પહોંચી ગયો છે, જ્યારે ધાનેરામાં કુલ 61 મિલીમીટર વરસાદ થયો છે। આ તરફ કાંકરેજ તાલુકામાં આજે 3 મિલીમીટર વરસાદ નોંધાતા ત્યાંનો કુલ આંકડો 61 મિલીમીટર થયો છે, જ્યારે દાંતા, વડગામ અને મુખ્ય મથક પાલનપુરમાં આજે 2 મિલીમીટર ધીમો વરસાદ વરસ્યો છે, જેના કારણે આ તાલુકાઓનો કુલ વરસાદ અનુક્રમે 95 મિલીમીટર, 71 મિલીમીટર અને 57 મિલીમીટર સુધી પહોંચી ગયો છે। અમીરગઢ પંથકમાં આજે માત્ર 1 મિલીમીટર વરસાદ સાથે સિઝનનો કુલ આંક 24 મિલીમીટર થયો છે, જ્યારે બીજી તરફ દાંતીવાડા, ડીસા અને ઓગળ તાલુકામાં આજે મેઘરાજાએ વિરામ રાખ્યો હોવાથી ત્યાં શૂન્ય વરસાદ નોંધાયો છે, જેના લીધે દાંતીવાડામાં કુલ 48 મિલીમીટર, ડીસામાં 21 મિલીમીટર અને ઓગળમાં અત્યાર સુધીનો સૌથી ઓછો માત્ર 9 મિલીમીટર કુલ વરસાદ નોંધાયો છે। સમગ્ર જિલ્લાની સ્થિતિ પર નજર કરીએ તો હજુ પણ ઘણા વિસ્તારોમાં વાવણી લાયક જોરદાર વરસાદની રાહ જોવાઈ રહી છે અને આગામી દિવસોમાં મેઘરાજા વધુ આક્રમક બેટિંગ કરે તેવી આશા સ્થાનિક ખેડૂતો રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, બીકે ન્યૂઝ ચેનલ। વાવ થરાદ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આજે વરસાદનો નવો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરહદી વિસ્તારના જુદા જુદા તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના આંકડા સામે આવ્યા છે। વાવ થરાદ જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ રાહ પંથકમાં 43 મિલીમીટર નોંધાયો છે, જેના કારણે ત્યાં સિઝનનો કુલ વરસાદ 64 મિલીમીટર પર પહોંચ્યો છે, જ્યારે ભાભર તાલુકામાં આજે 39 મિલીમીટર અને સુઈગામમાં 35 મિલીમીટર ધોધમાર વરસાદ વરસી જતા ત્યાંનો કુલ વરસાદી આંકડો અનુક્રમે 79 મિલીમીટર અને 43 મિલીમીટર થયો છે। આ તરફ વાવ અને દિયોદર તાલુકામાં પણ આજે મેઘરાજાએ સરખી હાજરી પુરાવી છે અને બંને જગ્યાએ 23 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આ સાથે જ દિયોદરમાં સિઝનનો કુલ વરસાદ 117 મિલીમીટરના આંકડા સાથે જિલ્લામાં સૌથી મોખરે છે, જ્યારે વાવમાં કુલ આંકડો 33 મિલીમીટર થયો છે। આ ઉપરાંત ધરણીધર પંથકમાં આજે 12 મિલીમીટર વરસાદ પડતા કુલ આંક 49 મિલીમીટર થયો છે, જ્યારે થરાદમાં 7 મિલીમીટર વરસાદ સાથે કુલ 53 મિલીમીટર અને લાખણીમાં આજે માત્ર 2 મિલીમીટર ધીમો વરસાદ નોંધાતા ત્યાં સિઝનનો કુલ વરસાદ 42 મિલીમીટર સુધી પહોંચી ગયો છે।
સરહદી વાવ થરાદ જિલ્લામાં આજે વરસેલા આ સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદના કારણે લાંબા સમયથી ચાલી આવતી અસહ્ય ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી છે અને ખેતીલાયક વાતાવરણ સર્જાતા જગતના તાતમાં પણ ખુશીની લહેર દોડી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, BK ન્યૂઝ ચેનલ. યાત્રાધામ અંબાજીમાં માત્ર 30 મિનિટના ધોધમાર વરસાદે જ સ્થાનિક વહીવટીતંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે અને સમગ્ર પંથકનું જનજીવન અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે. ભારે પવન સાથે તૂટી પડેલા મોસમના આ પ્રથમ જ વરસાદમાં અંબાજી ખેડબ્રહ્માને જોડતો મુખ્ય હાઇવે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને રસ્તાઓ નદી જેવા ભાસતા હતા. મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાઈ જવાના કારણે અહીં દર્શનાર્થે આવેલા હજારો યાત્રિકો અને સ્થાનિક લોકોના વાહનો અધવચ્ચે પાણીમાં ફસાઈ ગયા હતા, જેના લીધે વાહન વ્યવહારમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ જળભરાવની સ્થિતિએ તંત્રના લાખો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાનિંગ અને ડ્રેનેજ સફાઈના દાવાઓ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસામાં આ મુખ્ય માર્ગની આ જ દશા થાય છે, છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેને પગલે હવે જનતામાં વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. હવે પ્રાંતિજથી અંબાજી માટે મોટા અંબાજી દર્શન કરવા આવ્યા હતા. ખૂબ જ વરસાદનો માહોલ બહુ મસ્ત છે અને ધોધમાર વરસાદ ચાલુ છે અને આજુબાજુ પાણી 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 જ છે અને આ અંબાજીનું વાતાવરણ બહુ મસ્ત અને સોરે ખીલાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ અંબાજીના મુખ્ય પ્રવેશદ્વાર સમાન માર્ગો પાણીમાં ડૂબી જતા વહીવટીતંત્રની ભારે કીર્તિ ધોવાઈ છે. યાત્રિકો અને સ્થાનિક વેપારીઓ એક જ માંગ કરી રહ્યા છે કે જો આ પવિત્ર ધામમાં ડ્રેનેજ લાઇનની યોગ્ય સફાઈ અને નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી પૂનમના મેળા અને ચોમાસાના દિવસોમાં અહીં સ્થિતિ વધુ ભયાનક બની શકે છે. હું અરવિંદભાઈ છું. અત્યારે અમે પાલનપુર રહેવાના છીએ. ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા, પણ આ થોડાક જ વારમાં વરસાદ આટલો બધો ભરી ગયો છે ને કે અમારે તો ઘૂંટણા સુધી પાણી આવી ગયું છે અને સરકારને ખરેખર આ કામ કરવું બહુ જરૂરી છે અને થોડું ધ્યાન આપો રોડ ઉપર. અત્યારે તો કઈ નથી. અત્યારે આ ભાદરવો મહિનો આવશે, આ યાત્રી લોકો આવશે, પછી આ લોકોની હાલત શું થશે? સરકારને ખરેખર આ વિશે કામ લેવો જોઈએ. થોડા જ વરસાદમાં ભરાઈ ગયું છે. થોડા જ વરસાદમાં 15 મિનિટના વરસાદમાં આ હાલત છે, છતાં હવે તો ભાદરવો મહિનો આવી જશે, યાત્રાનો ટાઈમ આવી જશે, પછી યાત્રી લોકો જશે ક્યાં? આ લીધે સરકારને વધારે ધ્યાન આપવું જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે મોસમના પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયેલી આબરૂ બાદ અંબાજીનું વહીવટીતંત્ર જાગશે ખરું કે પછી આ આખું ચોમાસું યાત્રિકોએ અને સ્થાનિકોએ આ જ રીતે પાણીમાં ફસાઈને વિતાવવું પડશે? વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. વાવથરાદ જિલ્લા સહિત સમગ્ર પંથકમાં આજે સાંજે અચાનક ફૂંકાયેલા વિનાશક મિની વાવાઝોડા અને ભારે પવનના કારણે દિયોદર જેતડા હાઈવે ઉપર એક વિશાળકાય વૃક્ષ રસ્તાની વચ્ચે ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી છે. સાંજના સમયે આવેલા જોરદાર વાવાઝોડાના પ્રકોપને કારણે દિયોદરના જાડા ગામ નજીક હાઈવે પર એક મોટું વૃક્ષ અચાનક મૂળમાંથી ઉખડીને માર્ગ પર ધસી પડ્યું હતું. આ અકસ્માતને પગલે વ્યસ્ત ગણાતા હાઈવે પરનો વાહન વ્યવહાર ક્ષણભરમાં જ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો. રસ્તાની બંને બાજુએ જોતજોતામાં નાની મોટી ગાડીઓ અને ST બસો સહિતના વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી, જેના લીધે અનેક મુસાફરો અને વાહન ચાલકો અધવચ્ચે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ભયાવહ ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થાને પુનઃ સુરક્ષિત કરવા તેમજ અટવાયેલા વાહનોને બહાર કાઢવા માટે પોલીસે સ્થાનિક લોકોની મદદથી JCB અને ક્રેન જેવા સાધનો વડે રસ્તા પરથી વૃક્ષને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. પેટ્રોલિંગ દરમિયાન આ વૃક્ષ પડેલું જોઈ અને આજુબાજુના તમામ લોકોનો કોન્ટેક્ટ કરી અને બાજુમાં જ એક JCB બોલાવી અને વૃક્ષને ખસેડવાની કામગીરી ચાલુ છે, જે ટ્રાફિક તાત્કાલિક થોડી મિનિટોની અંદર હટાવવામાં આવશે, કારણ કે સાંજે કોઈને મોડી રાત્રે કોઈને તકલીફ ન પડે અને આપણી આ જિલ્લાની કોઈ જનતા હેરાન ના થાય એના માટેની કામગીરી ચાલુ છે અને બધું ટ્રાફિક થોડી જ વારમાં ક્લિયર કરવામાં આવશે. બીજા વૃક્ષો જે આજુબાજુ નાના પડેલા એ પણ હટાવી દેશે. હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પરનો કાટમાળ દૂર કરીને વાહનોની અવરજવર શરૂ કરાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી હાઈવે પર ફસાયેલા સેંકડો મુસાફરો વહેલી તકે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. વાવથરાદ જિલ્લા સહિત બનાસકાંઠા પંથકમાં આજે અચાનક ભારે વરસાદ અને વીજળીના ભયાનક કડાકા ભડાકા સાથે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો, જે દરમિયાન એક ધાર્મિક સ્થળ ઉપર આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે.
દાતા તાલુકાના અડેરણ અને તરસંગ ગામના સીમાડા પર અતિ પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એવું ગોગા સિકોતર માતાજીનું મંદિર આવેલું છે. આજે ચોમાસાના પ્રકોપ વચ્ચે આ મંદિર પર અચાનક જ કાન ફાડી નાખે તેવા જોરદાર કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળીનો આંચકો એટલો તીવ્ર હતો કે મંદિરના ઉપરનો ભાગ એટલે કે શિખરનો હિસ્સો તૂટીને સીધો બહારની તરફ પડી ગયો હતો અને બિલ્ડિંગને મોટું નુકસાન થયું હતું. આ જોરદાર ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના ખેતરો અને ઘરોમાંથી સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મંદિર પરિસર તરફ દોડી આવ્યા હતા. સદનસીબે ઘટના બની એ સમયે મંદિરમાં કોઈ પણ શ્રદ્ધાળુ કે પૂજારી હાજર ન હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ હતી, જેને પગલે લોકોએ ભગવાનનો પાળો માન્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મંદિરને થયેલા નુકસાનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કુદરતી આફતની આ ઘટનામાં મંદિરના માળખાને ચોક્કસપણે મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ આટલી ભયાનક વીજળી પડવા છતાં તમામ લોકો સુરક્ષિત હોવાથી ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાતા. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને પાથાવાડા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદનું ધમાકેદાર આગમન થતાં સમગ્ર પંથકમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દાંતીવાડા તેમજ પાથાવાડા પંથકમાં મેઘરાજાએ કડાકા ભડાકા સાથે ધીમી ધારે બેટિંગ શરૂ કરી દીધી હતી. જો કે આ વરસાદી માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના પણ સામે આવી છે, જેમાં આંકોલી ગામે રહેતા ખેડૂત લક્ષ્મણભાઈ પટેલના ખેતરમાં અચાનક આકાશી વીજળી ત્રાટકતા એક ગાયનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ આજે પણ મેઘરાજાનો આક્રમક મૂડ યથાવત જોવા મળ્યો હતો અને આજે સાંજે પાથાવાડાના સરહદી વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને ગુંદરી, સાતસણ, બાપલા, વાછોલ અને કુંડી સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે જે ખેડૂતો ચિંતામાં ડૂબેલા હતા, તેમના ચહેરા પર આ વરસાદને જોતાં જ ગરમીથી રાહતની સાથે સાથે એક મોટી મુસ્કાન આવી ગઈ છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ પંથકમાં વરસાદ આધારિત ખેતી કરતા સ્થાનિક ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે અને આગામી સમયમાં વાવણી લાયક સારો વરસાદ વરસશે તેવી આશા હવે ખેડૂતોમાં જીવંત થઈ છે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, પાથાવાડા. ગઈકાલ રાત્રિના સમયે થરાદના પડાદર પાટિયા પાસે એક ચાલુ કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. વાવ થરાદ જિલ્લાના હાઈવે પર આવેલા પડાદર પાટિયા નજીકથી એક કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન ગત રાત્રે ચાલુ કારમાં અચાનક જ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાની સાથે જ કારમાં જોતજોતામાં વિકરાળ આગ લાગી ગઈ હતી અને આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે જોતાં જ ગણતરીની મિનિટોમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો અને એક મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાઈવે પર બનેલી આ રૂવાડા ઊભા કરી દે તેવી ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને કાટમાળમાં ફેરવાઈ ગઈ છે, પરંતુ તમામ મુસાફરો સુરક્ષિત હોવાથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. રથયાત્રા પૂર્વે જેહાદી મોડ્યુલનો પર્દાફાશ થતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ. પાલનપુરના ભાગળ ગામે જૈશના આતંકીઓને સાથે રાખી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનું લાઇવ રિકન્સ્ટ્રક્શન. જળ સંચયના નામે કરોડોની ગ્રાન્ટો કાગળ પર, છતાં વાસણ ગામનું તળાવ અધૂરું. તળાવ ઊંડું કરવાને બદલે પાળ બાંધી એજન્સી રફુચક્કર થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ. લાખણીમાં ટેકાના ભાવે બાજરી ખરીદી ન થતા કચેરી બહાર અનાજ ઢોળી ખેડૂતોનો અનોખો આક્રોશ.
ખાતા બ્લોક હોવાના આક્ષેપ સાથે ધરણા યોજાયા. ચક્કાજામ અને આત્મવિલોપનની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. રાજ્યમાં આગામી રથયાત્રાના તહેવાર પૂર્વે આતંકવાદી પ્રવૃત્તિઓ મનસૂબાને નાકામ કરવા માટે સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની છે. જેના ભાગરૂપે જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા આતંકીઓ મામલે ગુજરાત એટીએસની તપાસ તેજ બની છે. અમદાવાદમાં રથયાત્રાના બરાબર 13 દિવસ પહેલા એટલે કે ગત 3 જુલાઈએ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એક મોટું ગુપ્ત ઓપરેશન પાર પાડીને જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સીધા આદેશ પર ગુજરાતમાં સંગઠનને સક્રિય કરવાનું મોટું ષડયંત્ર રચી રહ્યા હતા, જેની બાતમી મળતા એટીએસની 5 અલગ અલગ ટીમોએ બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને એમપીના દેવાસમાંથી આ શખ્સોને દબોચી લીધા હતા. આ મોટી કાર્યવાહી બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ભાગળ ગામ હવે આ આખી તપાસના મુખ્ય કેન્દ્રમાં આવ્યું છે. પકડાયેલા આતંકીઓમાંથી ભાગળ ગામના કનેક્શન ધરાવતા 3 આરોપીઓને એટીએસની ટીમ રિમાન્ડ દરમિયાન આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીધી ભાગળ ગામે લાવી પહોંચી છે. અહીં તપાસના ભાગરૂપે આતંકીઓની હિલચાલ, તેમના સ્થાનિક સંપર્કો અને આતંકવાદી પ્રવૃત્તિઓના સમગ્ર ઘટનાક્રમનું સ્થળ પર જ લાઇવ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. એટીએસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પરથી મહત્વપૂર્ણ ડિજિટલ અને ભૌતિક પુરાવાઓ એકત્રિત કરી રહ્યા છે. જો કે તપાસ અત્યારે અત્યંત ગોપનીય તબક્કામાં હોવાથી પોલીસ કે એટીએસના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ વધુ સત્તાવાર વિગતો મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી નથી. રાજ્યભરમાં સનસનાટી મચાવનારા આ જેહાદી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ સરહદી બનાસકાંઠા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ પોતાની પકડ વધુ મજબૂત કરી દીધી છે અને આગામી દિવસોમાં આ રિકન્સ્ટ્રક્શન અને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવ-થરાદ જિલ્લાની નવગઠિત થરાદ નગરપાલિકામાં ભાજપે ભારે બહુમતી સાથે સત્તા મેળવ્યા બાદ આજે પ્રથમ સાધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસક અને વિપક્ષ બંને પક્ષોની હાજરી વચ્ચે અત્યંત શાંતિપૂર્ણ અને સકારાત્મક માહોલમાં આ બેઠક સંપન્ન થઈ હતી, જેમાં શહેરના વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા અને ચીફ ઓફિસર વિપુલભાઈની ગરિમામય અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રથમ બેઠકમાં થરાદ શહેરના વિવિધ વિકાસલક્ષી કામો, નગરપાલિકાને મળેલી સરકારી ગ્રાન્ટો અને તેની યોગ્ય ફાળવણી બાબતે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. આ ઐતિહાસિક સભાનો સૌથી મોટો નિર્ણય થરાદના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને બસ સ્ટેશન સુધીના માર્ગને અત્યાધુનિક નવો આઇકોનિક રોડ બનાવવાનો રહ્યો, જેને તમામ સદસ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત નગરપાલિકાના વહીવટને સુદૃઢ બનાવવા માટે વિવિધ મહત્વની સમિતિઓના ચેરમેનની પણ સત્તાવાર વરણી કરવામાં આવી છે, જેમાં પાણી પુરવઠા ચેરમેન, શિક્ષણ સમિતિ ચેરમેન, દીવાબત્તી ચેરમેન, આરોગ્ય વિભાગ ચેરમેન અને દબાણ વિભાગ ચેરમેન સહિતના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે નગરપાલિકાની બેઠકોમાં હોબાળા જોવા મળતા હોય છે, પરંતુ આ સભામાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના તમામ સદસ્યોએ પક્ષભેદ ભૂલીને માત્ર લોકહિતના કામો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે સમગ્ર પંથકમાં પ્રશંસાને પાત્ર બન્યું છે. લાંબા સમય બાદ થરાદ નગરપાલિકામાં કોઈ પણ પ્રકારના વિવાદ વગર આટલી શાંતિથી પ્રથમ સભા પૂર્ણ થતાં સ્થાનિક રજવાડાઓ અને પ્રજામાં ખુશીનો માહોલ છે. અને આ નવી પાંખ આગામી સમયમાં થરાદના વિકાસને એક નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા બંધાઈ છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા ગામે વર્ષો જૂની માગણીનો સુખદ અંત આવ્યો છે, જ્યાં અંદાજે 2 કરોડ 10 લાખ રૂપિયાના અધધ ખર્ચે શાળાના નવીન બિલ્ડિંગના બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રાછેણા ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો છેલ્લા ઘણા વર્ષોથી શાળાના નવા અને સુવિધાજનક બિલ્ડિંગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જે પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે. ખાસ વાત એ છે કે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના જન્મદિવસના શુભ અવસરે જ આ 2 કરોડ 10 લાખના ખર્ચે બનનારી અદ્યતન શાળાનું ખાતમુહૂર્ત તેમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આજથી જ આ નવનિર્મિત બિલ્ડિંગના બાંધકામની કામગીરી પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. પોતાના જ ગામમાં આટલી મોટી રકમના ખર્ચે અદ્યતન શાળા બનવા જઈ રહી હોવાથી સમગ્ર રાછેણા ગામના લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ મંત્રીશ્રીના આ લોકાભિમુખ કાર્યને બિરદાવી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આજે રાછેણા ગામે નવીન સરસ્વતી રામ મકાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજે ગામ લોકો અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આજે ખાતમુહૂર્ત કરી અને અહીંના દીકરા દીકરીઓ આની અંદર ભણી અને ખૂબ આગળ વધે અને ગામનું નામ રોશન કરે, એના માટે 2 કરોડ અને 10 લાખના ખર્ચે અમારી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈની સરકાર તમામ એ મદદ કરી અને આજે આ રાછેણા ગામે જોરદાર બિલ્ડિંગ, સારામાં સારું બિલ્ડિંગ ઊભું થાય એના માટે આજે ખાતમુહૂર્ત કરીને ટૂંક સમયની અંદર આ બિલ્ડિંગ ઊભું થઈ અને દીકરા દીકરીઓ ત્યાં શિક્ષણ મેળવીને આગળ વધશે અને એમના મા બાપનું નામ રોશન કરશે, ગામનું નામ રોશન કરશે. અને અમારી સરકાર આજે ખૂબ શિક્ષણ માટે ચિંતિત છે અને ખૂબ સારું કાર્ય કરી રહી છે. એ જ રીતે છેવાડાના ગામનું પણ ચિંતા કરી અને આજે 2 કરોડ અને 10 લાખના ખર્ચે અહીં નવીન બિલ્ડિંગ ઊભું કરવા જઈ રહ્યા છે. આ નવીન બિલ્ડિંગ કાર્યરત થવાથી ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગામમાં જ આધુનિક સુવિધાઓ સાથેનું શ્રેષ્ઠ શિક્ષણ મળી રહેશે, જેનાથી આવનારા સમયમાં આ પંથકના શૈક્ષણિક સ્તરમાં મોટો સુધારો જોવા મળશે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ-થરાદ જિલ્લાના તળાવ ગામે નિર્માણાધીન CHC હોસ્પિટલનું સ્થળ બદલી તેને જૂના અને નજીકના સ્થળે જ બનાવવાની ઉગ્ર માંગ સાથે આજે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ધરણીધર તાલુકાના તળાવ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC હોસ્પિટલના લોકેશનને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ ગામના યુવા સરપંચ પ્રવીણસિંહ રાજપૂતે આ હોસ્પિટલ માટે પોતાની માલિકીની 2.5 એકર કરોડોની જમીન દાનમાં આપીને સરાહનીય કામ કર્યું હતું. પરંતુ જવાબદાર તંત્રની ઘોર બેદરકારી કે રાજકીય દબાણના કારણે હાલ આ હોસ્પિટલનું કામ ગામથી અંદાજે 2 કિલોમીટર દૂર એવા અવાવરૂ સ્થળે શરૂ કરી દેવાયું છે. ગ્રામજનો અને તાલુકા પંચાયતના સભ્યોનો આરોપ છે કે હાલ જ્યાં કામ ચાલી રહ્યું છે તે સ્થળ તદ્દન અયોગ્ય છે, કારણ કે ચોમાસા દરમિયાન ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાથી હોસ્પિટલનો મુખ્ય રસ્તો જ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં કટોકટીના સમયે દર્દીઓ હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચશે તે એક મોટો સવાલ છે, જેને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રને રજૂઆત કરી છે અને હાલ પૂરતું આ કામ બંધ કરાવી દીધું છે. આજે અમે બધા ગામના માણસો ભેગા મળીને આવેદનપત્ર દેવા આવ્યા હતા
આવેદન દેવાનું કારણ એ હતું કે અત્યારમાં CHC દવાખાનું 2 કિલોમીટર દૂર બની રહ્યું છે, બરાબર. એની મંજૂરી મળેલ હતી, એ કામ અમે રોકાયેલું છે અને હાલ અમે સાહેબને રજૂઆત કરી કે અમારા નજીકની અંદર તળાવ ગામની અંદર CHC દવાખાનું જૂનું છે એ જગ્યા બને એવી અમે સાહેબને માગણી કરી છે. અને બીજો ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે જો આ હોસ્પિટલ ગામની નજીક અથવા અગાઉ નક્કી કરાયેલા જૂના સ્થળે બનાવવામાં આવે તો જ તળાવ સહિત આસપાસના અન્ય 10થી 15 ગામોના હજારો ગરીબ દર્દીઓને સમયસર અને કોઈપણ અડચણ વગર સરળતાથી આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે. હાલના અંતરિયાળ સ્થળે હોસ્પિટલ બનાવવાનો કોઈ અર્થ નથી, કારણ કે ત્યાં ચોમાસાના 4 મહિના દર્દીઓ માટે પહોંચવું જ અશક્ય બની જશે. જેથી સરકાર જનહિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ નજીકના સ્થળની ફાળવણી કરે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે. મારું દવાખાનું જે 2 કિલોમીટરની અંદર દૂર થઈ રહ્યું છે, એ દવાખાનાને અમે એવી માંગ કરી છે કે અમારું દવાખાનું જ્યાં જૂનું હતું ત્યાં આવી શકે એવી અમે સાહેબ જોડે માગણી કરી છે અને આવેદનપત્ર પણ આપેલ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ ગંભીર સમસ્યા અંગે હવે જિલ્લા વહીવટી તંત્ર જનતાના હિતને ધ્યાનમાં રાખીને કેવો અને કેટલો ઝડપી નિર્ણય લે છે તે જોવું રહ્યું. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. દર વર્ષની પરંપરાને અકબંધ રાખતા આ વર્ષે પણ TCD ક્રિકેટ પરિવાર દ્વારા એક અદ્ભુત અને યાદગાર એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમતની સાથે પરસ્પર ભાઈચારો અને સ્નેહભાવ વધે તેવા ઉમદા આશય સાથે યોજાયેલી આ અનોખી સ્પર્ધાએ તમામ ખેલાડીઓના દિલ જીતી લીધા હતા. સ્પોર્ટ્સ ક્લબના લીલાછમ મેદાન પર રમવા આવતા તમામ ક્રિકેટ રસિકો અને ખેલાડીઓ રોજબરોજની જિંદગીમાંથી થોડો સમય કાઢીને એક જ મેદાન પર સાથે મળીને ક્રિકેટના રોમાંચની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજનનો લહાવો લઈ શકે તે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ હતો. ખેલાડીઓમાં પરસ્પર ખેલદિલીની ભાવના પ્રગાઢ બને અને સંબંધોની મધુરતા વધુ મજબૂત થાય તે માટે TCD પરિવારના અગ્રણી ખેલાડીઓ અમૃત રાજપૂત, સની ભટ્ટ, વિપુલ ઠાકોર અને વિપુલ જોશી સહિતના અન્ય સાથી મિત્રોએ રાત દિવસ એક કરીને આ સુંદર આયોજનને આખરી ઓપ આપ્યો હતો. આ ટુર્નામેન્ટની વિશેષતા એ રહી કે એરપોર્ટ ગ્રાઉન્ડ પર નિયમિત રીતે રમવા આવતા TCD પરિવારના તમામ ક્રિકેટરોને એક સાથે સાંકળીને અલગ અલગ 6 મજબૂત ટીમોની રચના કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ ક્લબના આ આકર્ષક ગ્રાઉન્ડ પર આ 6 ટીમો વચ્ચે ચોગા છગ્ગાની રમઝટ સાથે રસાકસી ભર્યા અને દિલધડક મુકાબલાઓ યોજાયા હતા, જેને ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને માણ્યા હતા. મેદાન પર ભલે ટીમો સામસામે ટકરાતી હતી, પરંતુ દરેક ખેલાડીના ચહેરા પર હાર જીતની ચિંતાને બદલે માત્ર ને માત્ર રમતનો આનંદ અને ખેલદિલીનો અનોખો ઉત્સાહ ઝળકી રહ્યો હતો. મેચો પૂર્ણ થયા બાદ તમામ ખેલાડીઓએ એક જ પંગતમાં સાથે બેસીને પ્રેમપૂર્વક ભોજનનો આનંદ માણ્યો હતો અને પરસ્પરના સુખ દુઃખની વાતો વહેંચીને સમગ્ર દિવસને એક ઉત્સવની જેમ ઉજવ્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટનો મુખ્ય અને પવિત્ર ઉદ્દેશ્ય કોઈપણ ટીમને હરાવવાનો, જીત મેળવવાનો કે ટ્રોફી જીતીને ચેમ્પિયન બનવાનો બિલકુલ નહોતો, પરંતુ તમામ ક્રિકેટરો એક જ છત્રછાયા હેઠળ હસતા મુખે આખો દિવસ સાથે વિતાવે અને તેમના હૃદયમાં એકબીજા પ્રત્યે આદર, પ્રેમ અને હૂંફનો ઉમેરો થાય તે જ આ આખા ભગીરથ આયોજનની ખરી સફળતા હતી. ખરા અર્થમાં આ એક દિવસીય ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત ન રહેતા રમતગમતના માધ્યમથી સામાજિક સમરસતા અને પારિવારિક ભાવનાને મજબૂત કરતું એક સુંદર પ્રતીક સાબિત થઈ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સરહદી વાસણ ગામે તળાવ ઊંડું કરવાના કામમાં એજન્સી દ્વારા વ્યાપક ગેરરીતિ આચરીને કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિક ગ્રામજનોમાં વહીવટીતંત્ર અને એજન્સી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ધાનેરા તાલુકામાં વર્ષોથી જળસંચયના નામે સરકારી ગ્રાન્ટો અને સંસ્થાઓના કરોડો રૂપિયા વપરાતા હોવા છતાં મોટાભાગના કામો માત્ર કાગળ પર જ થતા હોવાના આક્ષેપો અવારનવાર થતા આવ્યા છે. હાલમાં ધાનેરા તાલુકાના ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ભારે સક્રિયતા દાખવી રહ્યા છે, જેના ભાગરૂપે સંસ્થાની મદદ અને ધારાસભ્યની 2 લાખની ગ્રાન્ટ મળીને કુલ 6 લાખ રૂપિયાના ખર્ચે વાસણ ગામના મુખ્ય તળાવને ઊંડું અને પહોળું કરવાનું કામ શરૂ કરાયું હતું. જો કે કામ રાખનાર એજન્સીના માલિકે માત્ર 15 દિવસ સુધી નામ પૂરતું ખોદકામ કર્યું અને કામ અધૂરું મૂકીને પોતાના સાધનો લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયા છે. ગામના જાગૃત નાગરિકોનું કહેવું છે કે નિયમ અનુસાર તળાવમાંથી મોટી માત્રામાં માટી બહાર કાઢવાની હતી, પરંતુ એજન્સીએ તળાવને ઊંડું કે પહોળું કરવાને બદલે માત્ર વચ્ચે જ માટીની મોટી પાળ બાંધી દીધી છે, જે કામમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. મુખ્ય તળાવ છે, એમાં કામ તો પણ ઓડા પડ્યો ને આજુનું ખણેલો એ રીતે થોડી સફાઈ કરી અંદરથી હરકો કર્યો હોય
પણ જે નિયમ પ્રમાણે જે કરવાનું હતું એ કામ પૂરું થયું નહીં. અને કહેવા મતલબ ટોલા 100-150 કાઢ્યા છે અંદરથી, પણ વધારે ટોલામાંથી રીતિ માટી કાઢેલી નથી. અને હરકો કર્યું આ જૂનું તળાવ હતું ને પાળ તો હતી જ એ પહેલાં ગરડિયા ડોકરે ખણીને કરી હતી એની એ પાળ છે, એના ઉપર થોડા ઘણો નાખ્યો છે બસ. અને આ એક પાળ વચ્ચે નાખી એ થોડુંક લાંબી હતું, એ તળાવ લાંબુ છે પણ એને ટોકું કરી નાખ્યું એમ. એટલે જે સરકારે આપ્યો છે એ પૂરું કામ કરો, એમાં તમે મત કરો કંઈ એમ ઓછા વધુ, બરાબર. અમે તો આ પ્રાર્થના કરીએ અને સરકારને જે આપ્યું એ સારું કામ કરે એમ. કેટલા દાડા કોમ હેડ્યું છે? કોમ હેડ્યું 15 દિવસ જેવું જેસીબી હેલ્યું હોય એનાથી અધૂરા અને શંકાસ્પદ કામને લઈને ગ્રામજનોએ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને રૂબરૂ રજૂઆત કરીને આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવાની અને કૌભાંડી એજન્સી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે, જેથી જનતાના અને સરકારના પૈસાનો સદુપયોગ થઈ શકે. પહેલાં સાહેબ માવજીભાઈ આ ગ્રાન્ટમાંથી જે પૈસા ફાળવે એમનો ખૂબ આભાર માનું છું. અને કહેવાનો મતલબ સાહેબ જે આ નાડાના જે પૈસા પાસ થયા હતા એમના બધા પૈસા એ કોઈ ટોલા નાખવાના હતા, 100-150 ટોલા કાઢી જે પાળ તો પહેલાં બધેલી હતી ને પાળા ઉપર 1-2 ટોલા નાખી અને બધા જતા રહ્યા, એક ટોલો નાખીને ખાલી આમ ફરકો લેવલ કર્યું, બરાબર. પછી એ બધું જેસીબી જે દિવસે સાહેબ 7-8 કલાક જેસીબી ચાલતી હતી. આ જેસીબી પછી આ 15 દિવસ જેવી જેસીબી ચલાવીને પછી કે તમારે બધું નાડાની કામગીરી પૂરી થઈ ગઈ એમ કરી અને ગોમવાળાને કહીને જતા રહ્યા, બરાબર. પણ અમે એમ કહેવા માંગે કે સાહેબ આજે આડી પાળ બધીએ ને આ પાળના જે તળાવ ટૂંકું કર્યું હોય, ટૂંકું કરવાનું નહોતું કાયદેસર, તળાવ લાંબુ હોય એટલે મહેરબાની કરીને તળાવ ઊંડું થાય અને એવી કામગીરી કરો જે ગ્રાન્ટ પાસથી એનું કામગીરી એમ સચ્ચાઈથી કામ થાય ને તો સારો તળાવ બને એવું, બરાબર. એટલે સાહેબ મહેરબાની કરીને એવું કરવું હોય, બરાબર. ગોમમાં અત્યારે કામ કેવું થયું? અત્યારે સાહેબ કોઈ જ નહીં થયું. આજે 100-200 ટોલા માંથી કાઢી અને થોડા ઘણા ટોલા ઉપર નાખ્યા, બીજું કોઈ નહીં થયું સાહેબ, બરાબર. ચોમાસાની ઋતુ નજીક હોવા છતાં ગામનું મુખ્ય તળાવ અધૂરું હોવાથી આગામી સમયમાં જળ સંગ્રહ થવાને બદલે ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે હવે સ્થાનિક નેતાઓ અને ઉચ્ચ વહીવટી તંત્ર આ ગંભીર બેદરકારી સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લાખણીમાં ટેકાના ભાવે બાજરી ખરીદી ન થતા કચેરી બહાર અનાજ ઢોળી ખેડૂતોનો અનોખો આક્રોશ. ખાતા બ્લોક હોવાના આક્ષેપ સાથે ધરણા યોજાયા. ચક્કાજામ અને આત્મવિલોપનની ચીમકી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. વાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી ન થતાં આજે ખેડૂતોનો રોષ 7મા આસમાને પહોંચ્યો હતો અને મામલતદાર કચેરી બહાર અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો. લાખણી પંથકના ખેડૂતો આજે સોમવારે પોતાના ટ્રેક્ટરોમાં બાજરી ભરીને સીધા મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં ખરીદીમાં થઈ રહેલા અન્યાય સામે કચેરીની બહાર જ રોષે ભરાયેલા ખેડૂતોએ ટ્રેક્ટરમાંથી બાજરી રસ્તા પર ઢોળી દઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક કડક વલણ અપનાવ્યો હતો અને વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 જેટલા ખેડૂતોની અટકાયત કરી લીધી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો જિલ્લા કલેક્ટર દ્વારા લાદવામાં આવેલી 144ની કલમ અને 200 મીટરના ઘેરાવા છતાં તેઓ હાઈવે પર ચક્કાજામ કરીને આત્મવિલોપન કરવા સુધીના ઉગ્ર આંદોલનના માર્ગે જશે.
અમને અધિકારીઓ સાથે બેઠક મળી, અધિકારી સાહેબો અહીંયા અમારા ચેક નહીં, અમારા પીઆઈ સાહેબે કાયદાના નિયમોમાં રહીને કે તમે આંદોલન કરો, તો અમે કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરતા અમે કાયદામાં રહીને પીઆઈ સાહેબે અમને કીધું એ પ્રમાણે અમે મામલતદાર સાહેબને મળ્યા. મામલતદાર સાહેબે ડીએસઓને કોલ કર્યો. એમણે કીધું 2-3 દિવસમાં અમે જે ખાતા બ્લોક છે એનું અમે સોલ્યુશન કરી આપશું અને ખેડૂતોની બાજરી સત્વરે તોલાશે એની એમણે બોયધરી લીધી છે. જો એ લોકો એના પછી 15 તારીખ સુધી તારીખ એક્સટેન્શન નહીં કરે તો પછી અમે અહીંયાથી 144ની ધારા લોકોએ લગાડી હતી. એ 144ની ધારાનો અમારે ઉલ્લંઘન કરવું નથી, પણ અમે 200 મીટરની ત્રિજ્યાની બહાર ગમે ત્યાં રસ્તા રોકો આંદોલન કે આત્મવિલોપન કરશું. એ જવાબદારી સરકારની અને એના તંત્રની રહેશે, કેમ કે અમારા ખેડૂતો જોડે હવે કોઈ ઓપ્શન જ નથી. કલેક્ટર જોડે જા, ડીએસઓ જોડે જા, મામલતદાર સાહેબ જોડે જા, અહીંયા આગતળા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ જોડે પરમિશન માંગી. હવે અમારે કોની જોડે પરમિશન માંગે? એના કરતાં અમારે હવે કંઈક બીજો રસ્તો અપનાવવો પડશે. એના સિવાય અમારી જોડે કોઈ રસ્તો નથી. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવા માટે સરકારી પોર્ટલ પર ખેડૂતોના મોટા ભાગના ખાતાઓ આજે પણ બ્લોક બતાવી રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે અગાઉ પણ તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ દર વખતે માત્ર પોકળ આશ્વાસનો જ મળ્યા છે અને કોઈ કાયમી કે સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોનો ધીરજનો બંધ આજે આખરે તૂટી ગયો હતો. કોંગ્રેસ પ્રમુખ જયેશ કરમટા અને આમ આદમી પાર્ટીના વિજય દેસાઈની આગેવાની હેઠળ એકઠા થયેલા સેંકડો ખેડૂતોએ મામલતદાર કચેરીને ઘેરાવો કરીને ન્યાયના નારા લગાવ્યા હતા. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્રની આવી નીતિઓને કારણે સામાન્ય જગતનો તાત દેવાના બોજ નીચે દબાતો જાય છે અને જો સરકાર ટેકાના ભાવે સમયસર ખરીદી પૂરી નહીં કરે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. મામલતદારશ્રીની રજૂઆત કરવામાં આવી છે. અમે રજૂઆત કરી કે 2700 ખાતા હજી સુધી બ્લોક છે. આ લોકોએ અઠવાડિયાનો મને ટાઈમ પહેલા બી આપ્યો હતો. અમે કલેક્ટર કચેરી ગયા હતા, ડીએસઓ કચેરી ગયા હતા, પણ એમને માત્ર વાયદા પર વાયદા જેવી વાતો ચાલે. અત્યારે બી લોલીપોપ આપ્યો છે કે 3 દિવસમાં આનું ખાતા ખોલી દીધું, નહીં ખોલે તો અમે રસ્તા રોકો આંદોલન અથવા ખેડૂતો જે અમારાથી બનતા છે ગાંધીજીના માર્ગે આંદોલન તો અમે કરી જ રહ્યા છે, પણ હવે નહીં આવે તો છેલ્લે રસ્તો રોકવાનો આંદોલનનો સમય આવશે એવું કર્યું છે. આ સમગ્ર હોબાળા અને વિરોધ પ્રદર્શન બાદ પોલીસ વિભાગ અને લાખણી મામલતદાર વચ્ચે એક તાકીદી બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવ્યા હતા. તંત્ર તરફથી ખેડૂતોને ખાતરી આપવામાં આવી છે કે જે ખેડૂતોના ખાતા હાલ બ્લોક થઈ ગયા છે તેને જિલ્લા કક્ષાએથી વહેલી તકે ખોલાવવા માટે સત્વરે યોગ્ય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોની જે રજૂઆત હતી તે રજૂઆત અમે લેખિતમાં પણ એમની પાસેથી લઈ એની રજૂઆત અમે હવે આગળ મોકલવામાં આવશે અને આગળથી ડીએસઓ સાહેબને એની અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સર, 26 લાખ ખેડૂતોના જે ખાતા બ્લોક કર્યા છે, ખેડૂતોની માંગ છે કે એમની ટેકાના ભાવે થઈ જાય, આ માટેની રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા. રજૂઆત કરી એની રજૂઆત ત્યાં કરવામાં આવશે. લાખણી મામલતદાર તરફથી હાલ તો ખેડૂતોને ખાતા ખોલાવવાનું આશ્વાસન આપીને શાંત પાડવામાં આવ્યા છે, પરંતુ હવે જોવાનું એ છે કે તંત્ર આ વચન કેટલા દિવસમાં પૂરું કરે છે અથવા ખેડૂતો ફરી આંદોલનનું હથિયાર ઉગામે છે. શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી. મેઘરાજાની સાર્વત્રિક બેટિંગથી ઉત્તર ગુજરાત પાણી પાણી. બનાસકાંઠા અને વાવ થરાદ પંથકમાં વરસાદી માહોલથી જગતનો તાત ખુશખુશાલ. રથયાત્રા પૂર્વે જેહાદી મોડ્યુલનો પર્દાફાશ થતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ. પાલનપુરના ભાગળ ગામે જૈશના આતંકીઓને સાથે રાખી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનું લાઇવ રિકન્સ્ટ્રક્શન. જળ સંચયના નામે કરોડોની ગ્રાન્ટો કાગળ પર, છતાં વાસણ ગામનું તળાવ અધૂરું. તળાવ ઊંડું કરવાને બદલે પાળ બાંધી એજન્સી રફુચક્કર થતા ગ્રામજનોમાં ભારે આક્રોશ. લાખણીમાં ટેકાના ભાવે બાજરી ખરીદી ન થતા કચેરી બહાર અનાજ ઢોળી ખેડૂતોનો અનોખો આક્રોશ. ખાતા બ્લોક હોવાના આક્ષેપ સાથે ધરણા યોજાયા. ચક્કાજામ અને આત્મવિલોપનની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.